આજથી વિશ્વના સૌથી મોટા મેળા મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે. એક એવો મહાકુંભ કે જેના દ્રશ્ય આપણે બીજું ક્યાંય જ નથી જોઈ શકતા. એવો મહાકુંભ કે જ્યાં ના માત્ર ભારતના પરંતુ વિદેશથી પણ ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે, જોવા માટે આવે છે અને જાણવા માટે આવે છે કે આ મહાકુંભ છે શું. આ સાથે મહત્વનું છે કે હાર્વર્ડ સહિત વિશ્વની કેટલી યુનિવર્સિટીના જેટલા પણ સ્કોલર્સ છે એ આ મહાકુંભમાં આવશે અને એ જાણશે કે આખું આયોજન કેવી રીતના કરવામાં આવી રહ્યું છે. સાથે જ આપણે આ વિડીયોમાં જાણીશું કે આ જે મહાકુંભ છે એની વિશેષતા કેટલી છે અને આ વખતે જે મહાકુંભ 2025 થઈ રહ્યો છે એ શા માટે ખાસ છે. નમસ્કાર, VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોત્રા. મહાકુંભ 2025. હવે જે મહાકુંભ છે ને એ 12 વર્ષમાં એક વખત થતો હોય છે. આ સાથે જ મહત્વનું છે કે આની પહેલા 2013માં આ મહાકુંભ થયો હતો. હવે જે મહાકુંભ છે ને એનું નામ પહેલા મહાકુંભ નહોતું, એને પહેલા પૂર્ણ કુંભ કહેવામાં આવતું હતું. પરંતુ 2018માં યુપી સરકારે એક બિલ પાસ કર્યું હતું, જે બાદ જ આનું નામ પૂર્ણ કુંભમાંથી મહાકુંભ થયો છે. 6 વર્ષે પણ એક કુંભ થાય છે, એને સામાન્ય રીતે અર્ધ કુંભ કહેવામાં આવે છે, પરંતુ હવે પણ એનું નામ બદલીને કુંભનો મેળો કરવામાં આવ્યું છે. આ સાથે જ મહત્વનું છે કે 2018માં એક વસ્તુ એ પણ ખાસ હતી કે 2018માં અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું છે. સાથે જ મહત્વનું છે કે 2013માં જે જગ્યા ઉપર આ મહામેળો એટલે કે કુંભનો મેળો થયો હતો ને એ જગ્યા હતી અલ્હાબાદ, પરંતુ હવે જે જગ્યા ઉપર આ મેળો થઈ રહ્યો છે એ છે પ્રયાગરાજ. એટલે કે જગ્યા તો એક જ છે પરંતુ શહેરના નામ હવે બદલી ગયા છે. હવે જે આ મહાકુંભનો મેળો છે ને એમાં અત્યારથી જ લોકો આવી રહ્યા છે. અહીં સૌથી મહત્વનું છે કે તમે જો આ મહાકુંભમાં આવો છો ને તો તમારે સ્નાન કરવું પડે છે અને જે પહેલું સ્નાન કરવામાં આવે છે ને એ જગ્યા ઉપર કરવામાં આવે છે કે જ્યાં ગંગા, સરસ્વતી અને યમુના નદી ભેગી થાય છે. એ સંગમ જે જગ્યા ઉપર થાય છે ને ત્યાં સૌથી પહેલું સ્નાન કરવામાં આવે છે. આ બાદ એક શાહી સ્નાન પણ હોય છે, જે પણ કરવામાં આવતું હોય છે, જે પણ આવતીકાલથી એટલે કે 14 તારીખ ઉત્તરાયણના દિવસેથી જ સ્ટાર્ટ કરી નાખવામાં આવશે. હવે એમ પણ માનવામાં આવે છે કે શાહી સ્નાનમાં જે પણ લોકો સ્નાન કરતા હોય છે ને એના બધા જ પાપો નાશ થતા હોય છે અને એને પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. હવે તમને જાણીને કદાચ નવીન લાગશે કે આ જે શાહી સ્નાન છે ને એમાં ખાસ કરીને 7 કરોડ લોકો આ સ્નાન કરવા માટે આવવાના છે. એટલે કે આપણા ગુજરાતની જેટલી વસ્તી છે ને એના કરતાં પણ વધારે વ્યક્તિઓ, લોકો, ભક્તો ત્યાં એક શહેરમાં ભેગા થવાના છે અને સ્નાન કરવાના છે. અને જે જગ્યા ઉપર આ મહાકુંભ થઈ રહ્યો છે ને એ જગ્યા 4000 હેક્ટરની જગ્યા છે. એટલે કહી શકાય કે એક નાનું એવું મિની ઇન્ડિયા તૈયાર કરવામાં આવ્યું છે. અને જે મહાકુંભ થશે ને એ 45 દિવસ સુધી ચાલશે. એટલે કે હવેથી સ્ટાર્ટ થઈને પોષી પૂનમથી સ્ટાર્ટ થઈને હવે આ જે મહાકુંભ છે એ શિવરાત્રી સુધી ચાલશે. એટલે કે પૂરેપૂરા 45 દિવસ સુધી ચાલશે. હવે જે જગ્યા ઉપર આ મહાકુંભ થઈ રહ્યો છે એટલે કે પ્રયાગરાજની જે જગ્યા છે એ આમ તો પોતે જ એક જિલ્લો છે, પરંતુ જે જગ્યા ઉપર પ્રયાગરાજની અંદર મહાકુંભ થઈ રહ્યો છે એને પણ હાલ ટેમ્પરરી જરૂર પૂરતો અત્યારે જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે. એટલે કે હાલમાં અત્યારે યુપીમાં 75 નહીં પરંતુ 76 જિલ્લા છે. અને જો બજેટની વાત કરવામાં આવે તો આખા મહાકુંભનું બજેટ 12,670 કરોડ રૂપિયા છે. અને આ સાથે જ મહત્વનું છે કે અહીં આખા મહાકુંભ દરમિયાન એટલે કે 45 દિવસની અંદર એવું માનવામાં આવે છે કે 40 કરોડથી વધુ લોકો આની મુલાકાત લેશે. એટલે કે ઇન શોર્ટ જો જોવા જઈએ ને તો દર દિવસે લગભગ 40 લાખથી વધુ લોકો આની મુલાકાત લેશે. અને જો 40 કરોડ લોકો 45 દિવસની અંદર મુલાકાત લેવાના હોય તો સમજી શકો છો કે કેવડી મોટી સંખ્યામાં લોકો પધારશે. આ સાથે મહત્વનું છે કે આપણા દેશની જે વસ્તી છે 140 કરોડની છે, એમાંથી 40 કરોડ લોકો તો એક શહેરના એક જગ્યા ઉપર ભેગા થવાના છે. હવે આવડી મોટી સંખ્યામાં જ્યારે ભક્તો ભેગા થવાના હોય ત્યારે બધી જ વસ્તુ જોવામાં આવતી હોય છે. એટલા માટે થઈને મહાકુંભની જે તૈયારીઓ છે એ મહિનાઓથી થતી હોય છે. લાઇટ્સ, પાણીથી લઈને જમવાની, રહેવાની બધી જ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ખાસ કરીને જે સિક્યોરિટી છે એ પણ ખાસ જોવામાં આવતી હોય છે. એટલા માટે થઈને
CM થી લઈને PM સુધી બધા જ લોકોને અહીં ચેકિંગ કરવા માટે પણ આવવું પડતું હોય છે. જો કે તમને કહી દઉં કે 1954માં પણ મહાકુંભ થયો હતો, પરંતુ એ દરમિયાન ભાગદોડ થઈ હતી. હવે ભાગદોડ દરમિયાન જ ઘણા બધા લોકોના મોત પણ થયા હતા. એટલા માટે થઈને આવી કોઈ પણ વસ્તુ ના થાય બીજી વખત, એ માટે થઈને ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને અહીં સમજવા જેવું છે કે આ મહાકુંભમાં લગભગ 50,000 કરતાં પણ વધુ પોલીસના જવાનો ખડે પગે રહેશે. આ સાથે મહત્વનું છે કે મિની હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે કે જેથી કરીને જે પણ કંઈ સમસ્યા થાય એનું સીધું નિરાકરણ લાવી શકાય. અને છેલ્લે તમને એટલું કહી દઉં કે આ ખાસ કરીને મહાકુંભમાં આવવા માટે સરકારે 13,000 કરતાં પણ વધુ ટ્રેનો અને 250થી વધુ ફ્લાઇટો પ્રયાગરાજ તરફ વાળી છે. એટલે સમજી શકાય છે કે લોકોનો કેટલો ઉત્સાહ છે. ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી પણ ઘણી બધી ટ્રેન છે કે જે ખાસ કરીને મહાકુંભ જઈ રહી છે. હવે તમે મહાકુંભ જવાના છો કે નહીં એ જરાક અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVgujarati.com ની મારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.